ગોંડલની શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે હોબાળો મચી ગયો હતો. વાચરા ગામના 31 વર્ષીય લક્ષ્મીબેન સોલંકીને પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પ્રસવ દરમિયાન માતા અને નવજાત બાળકી બંનેના મોત નિપજતા ચકચાર મચી હતી. મૃતકના પતિએ આક્ષેપ કર્યો છે કે તબીબ અને નર્સિંગ સ્ટાફ દ્વારા સમયસર સારવાર આપવામાં આવી નહોતી અને નોર્મલ ડિલિવરી માટે સતત દબાણ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાચરા ગામના લોકો અને પરિવારજનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. હાલ પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં સાહેબ એવું હતું કે કાલે 20 તારીખે અમને દાખલ થવાનું કીધું ડૉક્ટરે. અમે 20 તારીખે દાખલ થયા તો ડિલિવરી થઈ જાય. પછી અંદર 10 વાગે સાહેબે કીધું કે સોનોગ્રાફી કરી આનો. સોનોગ્રાફી કર્યો તો કે બાળક નોર્મલ છે, નોર્મલ ડિલિવરી થઈ જાય. પછી એને જે આપણને એક રિપોર્ટ લખી દીધા એ બધું કર્યું રિપોર્ટનું, અને આપણને પછી રિપોર્ટ કર્યા પછી એવું કીધું કે ડિલિવરી થઈ જાય પણ એને દવા મૂકવી. જો દવાથી દુખાવો નહોતો થતો, એના માટે દવાથી ડિલિવરી આપણે દુખાવો કરવાની. એટલે આપણે જે કાંઈ ડૉક્ટરે કીધું એ પ્રમાણે દવા લઈ આવ્યા અને એને જેમ કીધું એમ આપણે કર્યું. પછી એ દરમિયાન આખો દિવસ વયો ગયો તો કાંઈ દુખાવો થયો નહીં. પછી રાતે 3 વાગ્યે દુખાવો ચાલુ થયો. રાતે 3 વાગ્યે દુખાવો ચાલુ થયો તો ડિલિવરીમાં લઈ ગયા અંદર. તો ડિલિવરીમાં અંદર લઈ ગયા તો ડૉક્ટર ત્યાં હાજર નહોતા, બરાબર. પછી ત્યાં સિસ્ટરો હતી તો એ 4-5 સિસ્ટરો માથે ચડીને મારી ઘરવાળીને આમ ડિલિવરી કરાવતી હતી તો આખું માથે ચડીને દબાવતી હતી ને એવું બધું કરતી હતી. તો ત્યાં મારા મમ્મી ત્યાં હતા તો મારા મમ્મીએ એમને કીધેલું કે તમે ડૉક્ટરને બોલાવો, આ રીતથી ડિલિવરી ન કરો, બાય બહુ મારા ઘરના બહુ દુઃખી થાય છે, તમે ડૉક્ટરને બોલાવો. પછી મારા મમ્મીના કહેવા પછી ડૉક્ટર ત્યાં આવ્યા ડિલિવરી કરાવવા, બરાબર. તો ડિલિવરી કરાવવા આવ્યા તો ડિલિવરીમાં શું ઘટનામાં મારી ઘરવાળી ઓફ થઈ ગઈ અને મારી છોકરી ઓફ થઈ ગઈ, બરાબર. જેવા રિપોર્ટ કીધા એ રીતથી કર્યા, સોનોગ્રાફી કીધું, સોનોગ્રાફી કર્યું, બધી વસ્તુ આપણને નોર્મલી કીધા રાખ્યું કે તમારે નોર્મલી ડિલિવરી થાય, બરાબર. અને છેલ્લે લાસ્ટમાં ડિલિવરી ટાણે છોકરી ઓફ થઈ ગઈ અને ઘરવાળી ઓફ થઈ ગઈ. ન્યાન શ્રીરામ હોસ્પિટલમાંથી કહેવામાં એવું આવ્યું કે પછી આખર ટાઈમે અમને એવું કીધું કે તમે રાજકોટ વયા જાઓ. પણ મને એવું રાજકોટનું કીધું ને ત્યારે મારા છોકરીમાં કે મારી ઘરવાળીમાં કાંઈ હતું નહીં. એની ડેથ થઈ ગઈ હતી. એ લોકોએ હાવ લાસ્ટમાં આખર ટાઈમમાં એવું કીધું કે તમે રાજકોટ વયા જાઓ. બાકી અમને એવું કોઈ જણાવ્યું જ નહીં કે આમાં કોઈ વાંધો છે એવું, બરાબર. ડૉક્ટરની જ બેદરકારીથી આ વસ્તુ બની છે. પૂજા મેડમથી ને. મારું નામ સોલંકી સુનિલ વાછરા, મારું ગામ વાછરા. શ્રીરામ હોસ્પિટલમાં બેદરકારી છે એમાં બધી રીતથી. મારી ઘરવાળી ઓફ થઈ ગઈ અને મારી દીકરી ઓફ થઈ ગઈ. સુમિતાબેન મારું નામ. એટલે 3 વાગ્યે એને 10 વાગ્યે દાખલ કર્યા હતા. પછી 3 વાગ્યે સાહેબ આવ્યા કે આ બેનને દવા મેકો અને 1 જ કલાક એને પગની આંટી વારીને રાખજો કે. એટલે સિસ્ટરું હતું ને તો એને 3 કલાક આંટી વારીને રાખ્યા. પછી સાહેબ આવ્યા ને તો એ સિસ્ટર માથે બધા ખારા થયા. એ કે 1 જ કલાક આંટી રાખવાની હતી, તમે 3 કલાક સુધી કેસ પગની આંટી રાખી કેસ. તો સિસ્ટર એ સાહેબે કીધું કે કોણ હતા, કીધું જો આ 3 મેડમ ઊભ્યું ને એ જ કીધું. તો કીધું ખેક કે વાંધો નહીં, હાલો કે બાટલા ચાલુ કરી દો. બાટલો ચડાયો, ઇન્જેક્શન દીધું. તો પાછી એક મેડમ આવીને તો એને પાછું જોયું ટ્યુબ મેં કીધું તોય કાંઈ ફેર પડ્યો નહીં. પછી પાછા બીજા સાહેબ આવ્યા હતા, એને કીધું કે હજી એક બાટલો ચડાવી દો. તો એમાંય પછી બાટલો ચડાયો, કાંઈ ફેર ન પડ્યો. દુખાવો ચાલુ થોડો થયો, વળી હોઈ જાય ને વળી દુખાવો થાય ન થાય ને એવું કરે. એટલે અમે પૂછ્યું, કીધું સાહેબ શું વાંધો છે એમ. તો કે બેન કાંઈ વાંધો નથી, નોર્મલ ડિલિવરી છે પણ કે ડિલિવરીમાં વાર લાગશે કેસ, બીજો કોઈ પ્રોબ્લેમ નથી કેસ. એટલે એને સિઝેરિનનું એવું કાંઈ અમને નથી કીધું કે સિઝેરિન કરાવી નાખો, એટલે એ અમે કાંઈ એને નથી કીધું, બરાબર. પછી 3:15 જેવું થયું ને એટલે હું બોલાવવા ગઈ. મેં કીધું બેન હવે હાલો ને, હવે એને બહુ દુખાવો થાય છે ને બહુ ઓલું તબલ જેવું થાય છે ને રોય છે ને. તો એ બેન આવ્યા, એને જોયું ને નર્સ બેન, એટલે અંદર લઈ ગયા. હવે અંદર લઈ ગયા ને તો પાછો તપાસ કર્યો કે હજી પાછા રૂમમાં ખાટલે લઈ જાવ કે. પાછા અડધી કલાક ખાટલે લઈ ગયા, હલવા, અને પાછું ઈનીમાં દીધું એક. એટલે કે અડધી કલાક તમે બાથરૂમમાં બેહો. એટલે એનીમાં દઈને પાછા ખાટલે હુવડાવીને પાછી હું ગઈ. મેં કીધું બેન હવે હાલો ને, કીધું તો કે હાલો લઈ લો અંદર રૂમમાં. એટલે અંદર રૂમમાં લઈ લીધા. પછી એને શેકો બધી દવા લગાડી અને શેકો માર્યો એક બાજુ, અને પછી એને શેકો મારીને પછી એમ કે કર જોર એમ કર્યા રાખ.
એટલે 2-3 સિસ્ટરો હતી ને, અને પૂજા ઓલી હતી કસરાવાળી પૂજાબેન હોત, એ બધું આમ પેટને ધક્કો મારે ને, કોઈ 2 બાયું આમ પગને ઊંચા ખેંચે ને, એક બાઈ માથું ઊંચું કરે ને, એવી બધી રીતને હેરાન બહુ કરે, સમજી ગયા. એટલે મેં કીધું તમે પેલા બધા આમાં ડોક્ટર નથી કોઈ કીધું? તો કે બેન આ બેન જોર નથી કરતી, એમાં ડોક્ટર શું કરે? કે મેં કીધું તમે ડોક્ટરને બોલાવો કીધું. એટલે પછી ડોક્ટર આવ્યા ને, તો એને તાત્કાલિક ડિલિવરી ડોક્ટરે કરાવી નાખી. તો ડોક્ટરે ડિલિવરી કરાવીને એટલે મેં તો કઈ છોકરીનું મોઢું ન જોયું, છોકરી ઓફ થઈ ગયેલી છે, કાંઈ રોય નહીં. એટલે મેં પૂછ્યું, મેં કીધું છોકરી રોય નહીં કેમ કીધું? એટલે કે બેન હમણાં રોહે કેસ, તમને કહે કેસ. એટલે છોકરી સીધી પેટીમાં લઈને સીધી જ મેં કે પેટીમાં, બરાબર. એટલે અમારી બાઈને પછી છે ને ઉલટી ચાલુ થઈ ગઈ. ઉલટી ચાલુ થઈ ગઈ તો મોઢામાં નકરા ફીણ જ નીકળવા માંડ્યા, ફીણ જ નીકળવા માંડ્યા. એટલે મેં કીધું સાહેબ આવું બધું શું થઈ ગયું? તો કે બેન એ સારું થઈ જાય, હમણાં સારું થઈ જાય. અને મારા ટાંકા જે શેકો માર્યો છે ને, ત્યાં તો ટાંકા લીધાય નથી, ત્યાં તો બ્લેડ એમ નામ ચાલુ ને ચાલુ, ત્યાં બ્લેડ એમ નામ ચાલુ ને ચાલુ, અને ટાંકા તો લીધાય નહોતા હજી. અને પછી એને કીધું, મેં કીધું સાહેબ આ શું અમારું વહુને આવું બધું થઈ ગયું છે? એટલે કે બેન કાંઈ નથી, એને ઉલટી ભલે થઈ જાય કે. તો ઉલટી કરી ને એવી બધી સુવાસ નળીમાં થઈ વહી ગઈ ઉલટી. તો કેટલો ગજબ સુવાસ ઉપડી ગયો. તો પછી રોવા માંડી કે મમ્મી મને સુવાસ નથી લેવાતો, મમ્મી સુવાસ નથી લેવાતો, એમ બધું બહુ ઓલું મંડી કરવા. અને ત્યાં અંદર મારા સિવાય એક સિવાય કોઈને અંદર જવા ન દે. એને ઘરવાળો બહાર હતો ને તોય હાવ અહીંયા રૂમમાં આવવા ન દીધો ઘરવાળાને કોઈ. એના મમ્મી માથે હતા ને, એને કે તમે અત્યારે ને અત્યારે ઘેરે વહી જાવ કે. હું એક જ ને, એમાં પાછા મારી ભેગી છોકરી 3 વર્ષની. હવે એ છોકરી રે નહીં કાંઈ એની મમ્મી વગરની, મેં છોકરીને હુવડાવી ને અહીંયા હું દોડા દોડી કરું. અને એટલો સુવાસ તો પછી છેલ્લે એન્ડમાં એમ કે સાને બહુ વધારે તબલ છે કે તમે રાજકોટાને આઈસી રૂમમાં લઈ જાવ કે. એટલે મેં કીધું આ સાહેબ આઈસી રૂમમાં ન પોગે કીધું, આ તમે જોવો તો ખરા, અહીંયા તમે ઓક્સિજન કાઢો જ કીધું. અહીંયા ઓક્સિજન કાઢ્યું ને તો અહીંયા કાંઈ હતું નહીં, છતાંય અમને 108માં મોકલા.